એમને જ્યારે જરૂર હતી ત્યારે 2 ઉમેદવાર એમને બદલી નાખ્યા. તો સમાજની એક જ માંગણી છે કે એક આ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો. છતાંય આટલા સમયથી એની રાહ જોવે છે. 11-12 દિવસ થયા, હજી આનાથી ઉગ્ર આંદોલન કરે સમાજ એની રાહ જોવે છે. તો શું રાહ જોવે છે? શાંત છે, કોઈ જવાબ નથી આપતું, તો આના પ્રત્યાઘાત રૂપે ક્ષત્રિય સમાજ હજી ખૂબ જ આક્રોશ લેવલે જશે અને માત્ર ગુજરાતની પણ સમગ્ર ભારતમાં મોટું આંદોલન થશે. એટલે અમારી એક જ માંગણી છે, કોઈ પણ હિસાબે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. શું ક્ષત્રિય સમાજ મહત્વનો નથી? આજે અમારા માટે આ સમાનનો મુદ્દો છે. અમે આજ સુધી ક્ષત્રિય સમાજે ક્યારે કોઈ પણ આંદોલન કોઈ માટે માંગણી માટે નથી કરેલું. પદ્માવતી હોય કે કોઈ પણ હોય, હંમેશા ક્ષત્રિય સમાજે પોતાના સન્માન માટે આંદોલન કર્યું છે અને આ આંદોલન પણ માત્ર અમારા સન્માન માટે છે. એટલે આમાં કોઈ પણ હિસાબે અમે કોઈ પણ સેટલમેન્ટ કરવાની તૈયારીમાં નથી. चाहते हैं कि हम आगे भी ऐसे ही सिर्फ अपनी कौम के लिए आवाज़ उठाते रहें, जो कि मेरे लिए सबसे पहले अपनी कौम है. तो आप हमें नीचे दिए हुए जो QR कोड है, आप सभी स्कैन करके आप सभी इसको हमें जितनी सपोर्ट कर सकते हैं, किसी से 20, 50, 100, 500 जितना भी आपसे होता है, और हम ऐसे ही क्षत्रिय इतिहास पर वीडियो बनाते रहें. आप इस QR कोड के स्क्रीनशॉट ले सकते हैं. सभी भाइयों को जय देव, जय माँ भवानी और जय शाता.